જો મારા વાલા, આ ખુરશી છે. શું છે? ખુરશી. આ ભલભલાને પાડે અને ભલભલાને ઊંચા લાવે. આમાં આવડત જોઈએ. આ ખુરશી ભલભલાની રાજા મહારાજાઓ આ ખુરશી માટે તો લડી લડીને મરી ગયા. કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ખુરશી માટે. તો આ એવી ખુરશી છે તો આપણું તો પૂછવું જ શું ભાઈ. આ ખુરશી માટે તો લોકો પડાપડી કરે છે. આ ખુરશીને 4 પગ છે. કેટલા? 4. જો એક પગ તૂટી ગયો ને તો ખુરશી હુટ નીચે. આ હમણાં ચૂંટણી થઈ ને ભાઈ, એટલે મને યાદ આવ્યું કે આ ખુરશી બહુ ખતરનાક છે. આ ખુરશી મેળવવી કંઈ સહેલી નથી. ચૂંટણીમાં ઊભા રહે ત્યારે બધા આમ આને તો આ તો પેલા કોઠા યુદ્ધ જેવું છે. આ ચૂંટણીમાં જીતવું એ કોઠા યુદ્ધ જેવું મહાન છે. એમાં અભિમન્યુ કોઠો નહોતો જાણતો, બધા જાણતો, તોય છેલ્લા સુધી જીત્યો. આમાં આવું છે, કોઠા યુદ્ધ જેવું જાણતા હોય તોય પણ હારી જવાય. અને આ ખુરશી તો જેને કિસ્મતમાં હોય એને જ વરે, હેરતા હેરતા વરી જાય. વાડમાં પડી રહ્યો હોય એને એ આવી જાય. એવું છે આ ખુરશીમાં. અને રાતોરાત મહેનત કરીને મરી જાય એ ના પણ આવે. તમે જ્યારે ચૂંટણીમાં ઊભા રહો પછી રાતે સભાઓ થાય ને, ગામમાં 4-5 પક્ષોની સભાઓ થાય. હું તો ચૂંટણી ઊભો રહ્યો એટલે મને ખબર છે કે આપણા તો આમ બેસવા આવે ને બધા સમી સોંજમાં ચા પાણી નાસ્તો કરવા. એટલે મને લાગે કે આ તો બધા મારા છે, આખું ગામ મારું છે, આપણે બંદા આવી જવાના. આ પર 100% નંબર આપણો. પછી 12 વાગ્યા પછી પાછા બીજે બેસવા જાય. એટલે પેલો શું જાણે એમ સારું કોઈ આવ્યું નહીં કે આપણું કોમ નહીં. અને 12 વાગ્યા પછી આવે ને, એ તમે ગભરાશો નહીં, હા, બીજે બેસવા જાય હતા. અને 12 વાગ્યા પછી ટોરું જોમે એટલે આપણે તમને જ વટાળવાનો. બધાને ક્યાંક તમને જ હાલવાનું, તમને જ હાલવાનું. સોગન 5 સોગન હોત ખાય. અને પછી જ્યારે ભાઈ પેલા જાણે કે આ બધું મારું ગામ છે, પેલો જાણે કે અમારું, જેવું બરાબર બધા જાણે કે આખું ગામ મારું છે. પણ તમારો ઘરનો જ વોટ બીજા આવી આવે જઈને એવું આમાં બને ભાઈ. એટલે આખી રાત સહકાર આપે બધું જ ખરું, પણ જ્યારે પેટી ખુલે અને વોટ બહાર પડે તારે તમારી આંખો ઉઘડે. મારું સારું, આ શું કહેતા હતા ને શું થયું, આ કંઈ આગળ વોટ ગયા. આવું છે ભાઈ ચૂંટણીનું કામ. એટલે ચૂંટણીમાં તો જીતા તો જૂત. આ એક જુગાર છે ચૂંટણીમાં. અને એક વખત માણસ હાર્યો ને પછી 5 વર્ષ સુધી ઊભો ના થાય. 1,00,000-2 લાખમાં તો પેઈ જ જાય. આવું ચૂંટણી કામ છે મારા વાલા. એ તો જેનું કિસ્મત હોય એ જ આવે મારા વાલા. એવું છે. ચલો તાર આવજો, લાઈક કરજો અને શેર કરજો.